મહત્વના સમાચાર કચ્છથી જ્યાં ખાવડા નજીક ડ્રોન જેવું શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું છે અને આ શંકાસ્પદ ઉપકરણ ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયા બાદ નીચે પડ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસે આ શંકાસ્પદ ઉપકરણ અંગે એજન્સીઓને જાણ કરી છે। ભુજ એરફોર્સને આ શંકાસ્પદ ઉપકરણ અંગે જાણકારી પણ આપવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓએ હાલ તો આ શંકાસ્પદ ઉપકરણને લઈને તપાસ શરૂ કરી છે। તો ખાવડા નજીક ડ્રોન જેવું એક શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું છે। જો કે આ ઉપકરણ ઇલેક્ટ્રિક વાયર સાથે જોડાયેલું હોવાનું પણ વાયર સાથે અથડાયું હતું અને ત્યારબાદ નીચે પડ્યું હતું। આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ અને ઓપરેશન સિંદૂર બાદ હવે આ પ્રકારની શંકાસ્પદ જે ગતિવિધિઓ હોય અને એવામાં આ એક શંકાસ્પદ ઇલેક્ટ્રિક ઉપકરણ મળી આવ્યું છે, તેને લઈ શું માહિતી છે? जो अत्यंत गंभीर बाबत लीधी है अपनी सेनाए અને કચ્છ જિલ્લા પોલીસે પણ સવારે લગભગ 5-5:30 વાગ્યાના અરસામાં એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ જે હાઈ ટેન્શન વાયર હોય છે તેની સાથે અથડાયું હતું અને ત્યારબાદ તેને કબજે કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા કબજે કરી અને એરફોર્સને સોંપી દેવામાં આવ્યું છે અને એરફોર્સ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે। અત્યાર સુધી એ વસ્તુ પ્રસ્થાપિત નથી થઈ કે આ કોનું હતું, પરંતુ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે આ એક ડ્રોન હતું, મોટા પ્રકારનું ડ્રોન હતું અને એ ડ્રોન અથડાઈ અને નીચે પડ્યું છે, જેને લઈ અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। જેમ આપે કહ્યું એ પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવભર્યો માહોલ છે અને ઓપરેશન સિંદૂર બાદ સતર્કતા વધી ગઈ છે। ખાસ સરહદી વિસ્તાર છે, સરહદી વિસ્તારમાં સતર્કતા વધી ગઈ છે અને એવા સંજોગોની અંદર આવી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે ગતિવિધિ થતી હોય છે એના ઉપર ચોક્કસથી નજર રહેતી હોય છે। ત્યારે સવારે 5:30 વાગ્યાના અરસામાં જે આ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ આપણા સરહદી વિસ્તારમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ તે ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું અને અથડાયા બાદ નીચે પડ્યું હતું, જેને લઈ અને અત્યારે કચ્છ પોલીસ પણ સતર્ક છે। તેમણે એ ડ્રોન કબજે કરી લીધું છે અને કબજે કર્યા બાદ એરફોર્સને આપ્યું છે, કારણ કે એરફોર્સ હવે આ સમગ્ર મામલાની તપાસ કરશે। ઉપકરણ હતું, ડ્રોન હતું, તો એ ડ્રોન શેના માટે હતું, શું હતું, ક્યાંથી આવ્યું હતું અને કોનું હતું, આ તમામ બાબતની તેઓ તપાસ કરશે। કારણ કે પંજાબ બાજુની જો સરહદની વાત કરીએ તો સતત પાકિસ્તાન દ્વારા એ નફટાઈ ભર્યું વર્તન થઈ રહ્યું છે, ત્યાં બોમ્બમારો પણ થઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકો આપણા ઈજાગ્રસ્ત પણ થયા છે અને કેટલાક નાગરિકો મૃત્યુ પણ પામ્યા છે। આ બાબતને લઈ અને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને અત્યંત ગંભીરતાપૂર્વક દરેક હિલચાલને, દરેક ગતિવિધિને જોવામાં આવી રહી છે। એવામાં કચ્છમાં આ જે બનાવ બન્યો છે એ અત્યંત ગંભીર છે અને એની તપાસ હવે એરફોર્સ કરી રહી છે। જી, આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ। તો આ તરફ